અમદાવાદમાં 24 કલાકમાં બીજી વાર રેસ્ટોરન્ટના ભોજનમાં જીવાત નીકળી છે। પ્રિન્સ ભાજીપાવમાંથી ગ્રાહકે ખરીદેલા પાવમાં મચ્છર જેવી જીવાત જોવા મળી। ગ્રાહકે આ મામલે મેનેજરને ફરિયાદ કરી હતી। મેનેજરે ગ્રાહક સાથે અણછાજતું વર્તન કર્યાનો આરોપ લગાવ્યો છે। પ્રિન્સ પાવભાજીના રેસ્ટોરન્ટમાં ગંદકી જ ગંદકી જોવા મળી રહી છે। નિકોલમાં ગઈકાલે સાંભારમાંથી વંદો નીકળ્યો હતો। ફૂડ વિભાગની કામગીરી સામે પણ આવી ઘટનાઓના કારણે સવાલ ઊભા થઈ રહ્યા છે। તો દિવસે ને દિવસે ખોરાકમાંથી જીવાત નીકળવાની જે ઘટના છે તે સતત વધતી જતી જોવા મળી રહી છે। એક તરફ યુવાનોમાં જંક ફૂડ ખાવાનું ક્રેઝ વધતું જઈ રહ્યું છે। મોંઘી રેસ્ટોરન્ટમાં જઈ અને જમવાનું ક્રેઝ વધી રહ્યું છે, ત્યારે રેસ્ટોરન્ટમાં પણ ગુણવત્તા જળવાતી નથી। તો આ સાથે જ ખોરાકમાંથી જીવાત નીકળવાની જે ઘટનાઓ છે તે પણ સતત વધતી જતી જોવા મળી રહી છે। હાઇજીનને લઈને જે માપદંડોનું પાલન થવું જોઈએ તેમાં લગભગ તમામ રેસ્ટોરન્ટ ઊણી ઉતરી રહી છે, ત્યારે ફૂડ વિભાગ પણ સિમ્બોલિક કાર્યવાહી કરી અને સંતોષ માની લેતું હોય તહેવાર ટાણે તેવા કિસ્સા પણ અનેક વખત આપણે જોયા છે। તો આ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા ઝલક અમારી સાથે જોડાઈ ગયા છે। ઝલક, વધુ એક એટલે કે પ્રિન્સ ભાજીપાવના પાવમાંથી જીવાત નીકળી હોવાનો કિસ્સો સામે આવી રહ્યો છે, શું છે વિગત? જે મણિનગર ખાતે જે પ્રિન્સ ભાજીપાવ છે, મણિનગર રેલવે સ્ટેશન પાસે ત્યાં પ્રિન્સ ભાજીપાવ આવેલો છે, તેમાં એક જે ગ્રાહક છે તે ગ્રાહક ભાજીપાવ ખાવા ગયા હતા ત્યારે જે પાવ છે તે પાવમાંથી જીવાત નીકળી હતી અને આ સંદર્ભે જ્યારે જે ઓનર છે તે ઓનરને ફરિયાદ કરવામાં આવી તો ઓનર દ્વારા ઉડાવ જવાબ આપ્યો હોવાની જે ગ્રાહક દ્વારા કરવામાં આવી રહ્યો છે। અગાઉ જે નિકોલ છે તે નિકોલમાં કાવધરા પોઈન્ટ ખાતે પણ ચીમની ફૂડમાંથી જીવાત નીકળવાની ઘટના ઘટી હતી। આમ કહી શકાય કે જે કોર્પોરેશનનું જે આરોગ્ય વિભાગ છે તે આરોગ્ય વિભાગ ફૂડ ચેકિંગના દાવા કરી રહ્યું છે, પરંતુ જે રીતે જીવાત નીકળવાની ઘટના બની રહી છે તે સારી જોતા જે તંત્ર છે તે તંત્રની કામગીરી સામે છે તે સવાલ ઉભા થાય। જી આભાર ઝલક, સમગ્ર માહિતી આપવા બદલ।